નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો 2024 યોજાયો। નડિયાદના યોગી ફાર્મ સ્વામિનારાયણ મંદિર કેશવ કથા કુંજ હોલ ખાતે ગરીબ કલ્યાણ મેળો 2024 યોજાયો હતો। ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો કુલ 3913 જેટલા લાભાર્થીઓને ₹74.41 કરોડની સહાય આપવામાં આવી રહી છે। આ અવસરે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી એક જ સ્થળે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભની સીધી સહાય દ્વારા વચેટિયા પ્રથાને નાબૂદ કરવામાં આવી છે। કાર્યક્રમમાં ધારાસભ્ય નડિયાદ પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણ, માતર કલ્પેશભાઈ પરમાર, ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસડી વસાવા, નિવાસી અધિક કલેક્ટર ભરત જોશી, આસિસ્ટન્ટ કલેક્ટર અંચુ વિલ્સન, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લલિત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મેઘા પટેલ, પ્રાંત અધિકારીઓ, વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ નરેશ ગનવાણી। આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આખા ગુજરાતની અંદર એક સાથે ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લાના દરેક હેડક્વાર્ટર ખાતે આ કાર્યક્રમ યોજાયો છે। એના સિવાય તાલુકામાં પણ આ કાર્યક્રમ યોજાય છે અને આ કાર્યક્રમ થકી સરકાર પ્રજાના ઘરે અને ગરીબોનું કલ્યાણ કરવા માટે જે વિવિધ સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓના લાભ એમને સ્વયં મળે અને એ પોતે જ લાભ લઈ અને અહીંયાથી જાય એના માટેની તમામ પ્રકારની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા ગોઠવવામાં આવી છે અને આજે અહીંયા એ જ પ્રમાણે ખેડા જિલ્લાની જે પ્રજા છે એ દરેક તાલુકામાંથી અહીંયા પધારી છે। ખૂબ મોટી સંખ્યામાં આ ગરીબ કલ્યાણ મેળામાં લોકોએ લાભ લીધો છે અને એ લાભનું વિતરણ નીચે સ્ટોલ્સ બનાવેલા છે જેને જે લાભ મળવાનો છે એ લાભના સ્ટોલ્સ જુદા જુદા બનાવવામાં આવ્યા છે અથવા તો ચેક એમને મળવાનો હશે તો એ ચેક પણ ત્યાંથી વિતરણ થનાર છે। તો આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું કે એમને ગરીબોને પોતાના પગ પર ઊભા થવા માટે જે સહાય ચૂકવી અને યોજનાઓના લાભ આપ્યા છે એ બદલ આભાર માનું।